નમસ્કાર, જય ભારત. તમે જેમને જોયા તેઓ હતા ભારતનું ભવિષ્ય. તેઓની માંગણી શું હતી? તેઓ મોટી શાળા નહોતી માંગી રહ્યા, તેઓ સારા શિક્ષકો નહોતા માંગી રહ્યા, તેઓ નહોતા માંગી રહ્યા કે તમે અમને મોંઘા પાઠ્યપુસ્તકો આપો, તમે અમને પગમાં પહેરવા માટે જૂતાઓ આપો, તમે અમને મોટી શાળા અને મોટું મેદાન આપો, તમે અમને લખવા માટે કાગળો આપો. તેઓ માંગી રહ્યા હતા આજે 21મી સદીમાં 2026માં તેઓ માંગી રહ્યા હતા કે તમે અમને પીવા માટે પાણી આપો. આ છે ભારતનું ભવિષ્ય. તેઓ અત્યારે તરસથી વલખા મારી રહ્યા છે. પીવાનું પાણી તેમને પાછલા 1 મહિનાથી મળી નથી રહ્યું અને એના કારણે આજે તેઓ ભણવાનું છોડીને આંદોલન કરવા આવી રહ્યા છે. તેઓ રસ્તો રોકી રહ્યા છે, પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શું છે આ ઘટના અને ક્યાં થઈ રહી છે તેની આજે આપણે વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું કૃણાલ. તમે આ જગ્યા જોઈ તે હતી કોડીનારના સૂત્રપાડા પાસે આવેલું એક ગામ છે. ત્યાં આ ગામમાં તેઓ બાળકો જે છે તે બાળકો અને સ્થાનિકો જે છે તે મોટાભાગના સ્થાનિકો, હાઈવે પાસેનું જ આ ગામ છે ને મોટાભાગના સ્થાનિકો અને બાળકો પાછલા 1 મહિનાથી પીવાના પાણી ન મળવાની ફરિયાદને કારણે ત્રસ્ત છે. તેઓ એક પછી એક ઘણા લોકોને ફરિયાદ કરી. અત્યારે સરપંચ જે છે તે પણ આ પાણીથી, આ સમસ્યાથી ખૂબ પરેશાન છે અને તેવામાં તેમણે હવે બાળકોનો સહારો લીધો છે. વાલીઓ પોતે ચિંતિત છે કે અમે આખી પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવ્યો. તેવામાં બાળકો હવે મેદાને આવ્યા છે. બાળકોએ જે પોતાના માસૂમ ભાવે જે લોકો કહી રહ્યા છે તે તમે સાંભળો અને સાથે સ્થાનિકો અને ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. અને જો આ 21મી સદીમાં 2025માં આટલા વર્ષો બાદ પણ પીવાના પાણીની સમસ્યા નડતી હોય તો વિશ્વગુરુ કઈ રીતે બનવું તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હું ધામરેજ પ્રાથમિક શાળામાંથી ભણું છું. અમારા ગામમાં મહિના સુધી પાણી આવતું નથી. અમારી સ્કૂલમાં પણ પાણી આવતું નથી. અમારા શિક્ષકો ગમે ત્યાંથી વ્યવસ્થા કરે છે. અમે ગામેથી પાણી ભરીને પાણી પીએ છીએ. જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભણવા ન આવીશું. હવે શાળામાં પાણી નહીં આવે તો હવે તમે શું કરશો? ભણવા નહીં આવીશું. આજે સવા મહિનાથી અમારા ગામની અંદર પાણી આવેલું નહોતું. એના માટે રોડ ચક્કાજામ કરાવેલો હતો ને એની અંદર હું રાતના માટે એજન્સી પચનાવડા છે ત્યાં ટાંકાની અંદર બી તપાસ કરેલો હતો. 5 લાખ લીટર પાણી પડેલું હતું. પણ એજન્સીવાળા જે એના વ્યક્તિઓ છે લાઈન ઉપર પૂરેપૂરી ધ્યાન નથી આપતા. આજે અમારે રાતના 12 વાગે ચાલુ છે તો સવારના 5 વાગ્યા સુધીમાં પાછું પાણી બંધ થઈ ગયેલું છે. કેમ કે એ જે અમારે આવતા 20 દિવસે અમારા ગામનો કદાચ લેવલ આવે તો, કારણ કે અમારા 37 તો અમારા ગામના એરિયા છે. એક જૂથ છે, એક એરિયાની અંદર 10-20 મિનિટ આપે તો એ એમ માનો કે અઠવાડિયું તો 10 દિવસ સુધી તો એ એરિયા પૂરા થાય એમ નથી. એટલે એ 5 કલાક પાણી આજે આવેલું હતું, બાકી પાણી મહિના દિવસથી પાણી આવેલું છે જ નહીં. હવે પાણી નહીં મળે, વિદ્યાર્થી રસ્તો રોક્યા છે, હવે શું કરશો? વિદ્યાર્થીને સ્કૂલમાં પાણી નથી, ટેન્કરના ખાવીને બાળકોને પાણી પાઈએ છે. બાકી અહીંયા પાણી ઉપડતી નથી, ટેન્કર લઈને પાણી પાઈએ છે. શું કરવાનું? હવે શું કરશો? અત્યારે બાળકોના વાલી બી નીકળી ગયા કે જો આજેથી જો પાણી નહીં આવવામાં આવે તો અમે બાળકોને બી ઘરે બોલાવશું, નિશાળ નહીં મોકલાવ. સ્કૂલે મોકલશો હવેથી? ના પડે છે બાળકો વાલી બધા. મારો છોકરો છે ને આ સ્કૂલમાં ભણે, 1.5 મહિનાથી પાણી નથી ધામરેજમાં આવ્યું. પછી અમે શું કરીએ? પાણી હોય કે શું પીએ? અમારે પાણીની જરૂર છે. પાણી આપો અમને. પાણી નહીં આપે તો હવે પાણી આપીએ નહીં તો આ રસ્તો બંધ જ રહે. ત્યાં સુધી સ્કૂલમાં છોકરાને ભણવા પણ નહીં જવા દો. જો ધામરેજમાં પાણી બંધ થાય એટલે આવીએ નહીં ત્યાં સુધી મારો છોકરો સ્કૂલમાં જાય નહીં. અહીં સડકે ને સડકે અમે ઊભી રહે, હું અમારું બલિદાન દઈ દે. હું બધા